આપરો હલા આપડા બાજુવાળા હે ને કમુરતા હે તો લગન કરે લો. આ તેમાં શું ફરક પડે મુહૂર્ત હોય કમુરતા હોય? મુહૂર્ત તો જોવું જ પડે ને. ચમ તો મુહૂર્ત અમે જોઈને જ જાય હતા તમાર તા. શું કાંદા કાઢ્યા અમે? જો નલા આમને મને કેવી કોમેન્ટ કરી હે કાળી. શું એટલી બધી કાળી લાગુ? ના ના કોણ કે એવું? આ તો થોડું અંધારું હોય ને તાણ તું ઓછી દેખાય, બાકી એવું કઈ નહીં. પારુલ, હું તને જાણ જોવા આવ્યો તાણે એવું કઈ હતું મારામાં કે જે તને નતું ગમતું? હા, શું હતું? તમારા દાંત. તો પછી તે લગ્ન માટે હા ચમ પાડી? પણ મને ખબર જ હતી કે લગ્ન પછી મારચા તમને હસવત દેવાના હતા. મન તો મારું એવું કરે હે ને કે 2 કરોડમાં શ્રીદેવીની જેમ આમને કોકને વેચી મારું. પણ પછી વિચાર આવે હે કે આમને ખરીદશે જ કોણ? મને બહુ જ માથું દુખે હે, મને બીક લાગે હે કે મને ક્યાંક બ્રેન ટ્યુમર ના થઈ ગયું હોય. ના થાય બકા, કારણ કે બ્રેઇન ટ્યુમર થવા માટે પેલા બ્રેઇન હોવું જોઈએ ને. હું તને શું સમજાવું અને તું શું સમજે? મને કાયમ એક જ વસ્તુ થાતા કરે છે કે હવે તું પહેલા જેવી નહીં રહી. હો ફેર એન્ડ લવલી પતિજી માં મારો શું વાંક? ફેર એન્ડ લવલી ની વાત કરતો નહીં, તારા સ્વભાવની વાત કરું હું. પારુલ તને ખબર છે કાલ તું ઊંઘમાં મને ગાળો બોલતી હતી? એ તમારો વેમ હે. શું એમ? કે કાલ હું ઊંઘમાં હતી. હા બ્રોનેલા, હું તમને એક સવાલ પૂછું? પૂછ ને. તમે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ કઈ કરી? અમારી હામું જોઈ રહ્યા હો. જવાબ આપો ને. જાણે પૂછે ને તાણે બાંકાની જેમ હામું જોઈ રહ્યા હે. હવે તમને કઈ પ્રશ્ન નહીં પૂછવા જાઓ. હે અલી, તમે બધા બૈરાઓ પતિઓને હેરાન કેમ કરતા હો? અમે જો બૈરા તમને હેરાન ના કરીએ ને તો તમે લગન ને હારી વસ્તુ સમજીને તમે તો બીજી લઈ આવો. ખબર હે તમને? એકથી કંટાળી બાપા. બધી પરણિત સ્ત્રીઓને મારે એક જ વાત કહેવી છે આજે, કે વારે ઘડીએ તમારા પતિને એવું કહેવાનું બંધ કરો કે તમારામાં તો બુદ્ધિ જ નથી, તમને તો કઈ ખબર જ નથી પડતી. કારણ કે જો એ માણસને ખબર જ પડતી હોત, એ માણસમાં બુદ્ધિ જ હોત, તો એ માણસ લગ્ન કરત ખરો? યાર પારુલ, મને 2 દાડે પાતળા પાતળા ચાળા થાય. હા તો થવા દો ને, તમારે ચાય ને સાણા થાપવા હે. હા બ્રોનેલા, આ બાજુવાળા ભરત કાકા હે ને એમના છોકરાની એક્સિડન્ટ થયો હે. શું થયું? હાથ ભાગી ગયો હે. લો વાત કરો. હલો ભરત કાકા. મોએ મોએ. તને મારી કોઈ દિવસ કદર જ નહીં થઈ. હું કેટલું બધું કરું તારા માટે. હજી તો હું તારા માટે તાજમહેલ બનાવવાનું વિચારી રહ્યો હતો. એ ક્યારે બનાવવાના હોય? ક્યારે બનાવશો કોને? બસ તું મરે ને એની જ રાહ જોઈ રહ્યો. અલા આમ જુઓ તો ખરા, સરકારે મંગળસૂત્ર ખેંચવા વાળાને 3 વર્ષની સજા કરી. ખાલી મંગળસૂત્ર ખેંચવાની 3 વર્ષની સજા? આ તને ઈ દયા આવે હે મંગળસૂત્ર ખેંચવા વાળાની? આ મંગળસૂત્ર પહેરાઈને અમે આજીવન કારાવાસમાં આવી ગયા, ઈ નહીં દેખાતું તને? જો આ રીતે ગૂગલ માં બધું જોઈ લેવાનું. ઓકે પપ્પા, હા બેટા, ભેંસને શીંગડા હોય? જાતે જોઈ લે. અરે પણ મેં અહીંયા જા જોવાનું કીધું, મેં તો ગૂગલ માં જોવાનું કીધું હોય. માર માર કરતી હોય કાયમ. હેલા, મારી સામે તમને કોઈક પ્રપોઝ કરે તો તમે એને શું કહેશો? કઈ નહીં, શું કે હું પરણેલો છું, મને પરેશાન ના કરશો. કારણ કે હું પહેલેથી જ બહુ પરેશાન છું. હેલો વકીલ સાહેબ,
મારે મારા પતિ જોડે ફરીવાર લગ્ન કરવા છે. અરે બેન, પણ તમે હજી અઠવાડિયા પહેલા તો એમની જોડે છૂટાછેડા લીધા છે. પણ એમને છૂટાછેડા લીધા ને પછી તો એ બહુ ખુશ દેખાય. એ મારથી સહન નહીં થતું, એટલે મારે ફરીવાર લગ્ન કરવા છે. પારુલ આપણે હે ના, હું તો બેરી હું, મને ક્યાં સંભળાય હે? મારા બાપાને નહીં સંભળાતું, મારી માને નહીં સંભળાતું, કોઈને સંભળાતું નહીં. સંભળાય છે તમારા ઘરવાળાને સંભળાય છે, તમારી માને સંભળાય, તમારા બાપાને સંભળાય, તમારા આખા ખાનદાનને સંભળાય છે, તમારા ભાઈને સંભળાય, બધાને સંભળાય છે, તમારા ભાઈબંધોને તો વગર ઠીકે સંભળાય. આલો વાંચો શું હે આ? મારી દુઃખ ભરી કહાની. તો આમાં કઈ સમજાય એવું તો હે નહીં. મને ખબર જ હતી કે તમને મારું દુઃખ ક્યારેય નહીં સમજાય. બિચારી આખો દિવસ કામ કરે છે. લાવ આજ તો એ ખુશ થાય ને એવી વાત કરું. પારુલ શું હે? જે કરતા હોય કરી કરો, સારા મારા કામ કરવા દો. હેલો, ક્યાં છો? જે માણસના લગ્ન તારી હંગત થયા હોય ને ઈ ચા હોય નરકમાં. તમે પુરુષો પોતાની ભૂલ ક્યારેય માનતા નહીં. શું વાત કરે છે તું? આ વિડિયો જોતા દરેકે દરેક પરિણીત પુરુષને પૂછી જો કે લગ્ન કરીને તમે ભૂલ કરી કે નહીં. બધા એવું કહે છે કે હા મારાથી ભૂલ થઈ જઈ છે. ભૂલ નહીં સ્વીકારતા. પૂછી જો. સાંભળો નલા, હા બોલ ને. મારે એક કામ હતું. હા તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ. આને સહન કરતા કરતા જે માણસ 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો તો કમ કહેવાય? શિયાળામાં સ્ત્રીની જિંદગી જણ થઈ જાય. પહેલા ઠંડીથી બચવા ગરમ ગરમ ચા બનાવો અને પછી એ ઠામણા ઘસવા ઠંડા પાણીમાં હાથ નાખો. પહેલા તો આ બધા બૈરા છે ને ક્રીમો લગાઈ લગાઈને ધોરા થઈ જાય અને પછી જો છોકરા કારા આવે ને તો કે એના બાપ ઉપર ગયો હોય. કેવી લાગુ? ઓ માય ગોડ, મારો તો પતિ ચૂંદો થઈ ગયો. હેલા, હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણસ 3 શું 5 દેશ ફરી શકે. પણ જો બૈરું હંગાત હોય ને તો માણસની હાથ ડીમાર્ટમાં જ પડી જાય. હા બ્રનાલા, આપણે નવી ગાડી લઈ લે. સીપ. શું બોલી? સીપ. પેલા બોલતા શીખી જા, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે છે. ઓકાત હે? લઈ દો હેડો. યાર અમારું પેટ બહુ બહાર નીકળી રહ્યું. અત્યારે છે ને બહારનું ખાવાનું જ બંધ કરી દેવું પડશે. હા યાર, સાચી વાત છે. મારું એ પેટ કેટલું બહાર નીકળ્યું છે. પણ એક કામ કરીએ, હવેથી આપણે ઘરે મંગાઈને જ ખાઈએ તો. ઉમા માટે ચા બનાવવા જો તાર પીવી? ના, માર નહીં પીવી, હું કાળી પડી જાઉં. ઓહો રોજ મારું લોહી તો પીવે, કોઈ દાડો લાલ તો થઈ નહીં. કાલ પડી ગઈ. ઘરે જા, મય ઘરે જા. મારે એકલાને સેલ્ફી લેવા દેતા નહીં. તમારો નેક્સ્ટ ક્વેશ્ચન બાવલાભાઈ તમને હે. તમારી પત્નીનું રહન સહન કેવું હે? રહનમાં તો એ બહુ મસ્ત છે, પણ સહન એ કોઈના બાપનું નહીં કરતી.